માય યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં અને મજામાં જ હશો. જય દ્વારિકાધીશ, હર હર મહાદેવ. મોર્નિંગનો ટાઈમ થઈ ગયો છે, ઉઠી ગયા છે. મારો ફર્સ્ટ બ્લોગ છે, પ્લીઝ સપોર્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરજો. મારું નામ છે દીપક અને હું આજ બ્લોગ ચાલુ કરું છું. પ્લીઝ સપોર્ટ કરજો મને. મારા આજ હું જાણે કે રનિંગ બનાવવા બધું કરું છું એ તમને હું બતાવીશ. મીનિંગ કે આપણે આ બધું ઘર કામ કરતા હોય, બારે રખડતા હોય, GXYZ બધું પણ તમને હું બતાવીશ. પણ પ્લીઝ સપોર્ટ કરજો મને. સપોર્ટ કરશો તો હું દિલથી તમારો આભાર માનીશ. પણ બીજી વસ્તુ કે જો તમે મને સપોર્ટ કરો તો હું તમારી લાગણીથી ધરાવું, સારા સારા વિડીયો મેલીને તમને હું બતાવું. એટલા માટે કહું, પ્લીઝ સપોર્ટ કરજો મને. તો ચાલો કન્ટિન્યુ આપણે આજ આખા દિવસમાં શું કરીશ તમને બતાવીએ. ચાલો. આ શું આપણે ઘરમાંથી બહાર નીકળે એકાદી ક્લિપ લઈને મસ્ત ફ્રેશ થઈ તો આ બોર પાણીનો ચાલુ થઈ ગયો. આજ તો નવા મકાન બને છે ને, અવાજ થાકી જાય. હા, અવાજ સાંભળીને થાકી જાય. આજ તો કાંઈ વાંધો નહીં ભાઈ, આપણા ઘર આગળ જ બને છે ને. ચાલો કર્યો તો આપણા બેનને આજ તો પૂછીએ આપણે કે બે ક્લિપ એ કહેવા માંગે કે મેં બ્લોગ ચાલુ કર્યો તો કોઈ સપોર્ટ કરશે કે નહીં મને. તો બેન તું શું કહેવા માંગસ? તમને સારો સપોર્ટ થાય, તમારા સબસ્ક્રાઇબ વધે, તમારા કે વધે ને ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ બેન. આપણો ઘોડો કાઢી લઈ, જરાક રખડતા આવી. હાલો ચાલો મિત્રો, આપણે આપણો ઘોડો ચાલુ કરી લીધો છે. આમ રખડવા જાય છે. રખડવા એટલે મામાની દુકાન બાજુ જાય, જરાક ચક્કર મારતા આવી, મામાને પૂછતા આવી શું કરે છે. ચાલો મામાની દુકાને તો આવી ગયા, પણ સવારમાં કાકાનો છોકરો આવી ગયો. હું રખડવા નીકળી ગયો અટાણમાં. હે જલ્દી બોલ. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. હું લેવા આવ્યો? પંખા બનાવવા. પંખો બનાવવા? ક્યાં અહીંયા પંખો મળે છે તને? લઈ લે હાલ, પંખો મળતો હતા. મામા દુકાને જ આવી ગયા, પણ આમાં છે કે નહીં ક્યાંય દેખાતા નથી. આમાં સામે બેઠા છે. ઘરે આવી ગયા છે. જમવાનું બનાવે છે. હવે જમીન બની લઈએ, જમવાનું બની લે એટલે જરા ગામમાં કામ હતું તો કામ પતાવી આવ્યો. તો જો આજ તો આપણા બિગ બ્રધરનો બર્થડે છે. તો શું કઈ બ્રધર, હેપી બર્થડે. આજનો દી તારો કેવો ગયો? સારો. એવું છે, સારો ગયો ને? બાકી શાંતિ ને ભાઈ? તો મેં આજથી બ્લોગ ચાલુ કર્યો તો તું બે વસ્તુ કે મારો બ્લોગ વધશે કે નહીં આગળ? શું છે? જોરદાર. ઓકે ઠીક છે, હાલો. આજ મારા ભાઈનો બર્થડે હતો તો ચોકલેટ બોકલેટ દઈ દીધી છે બેનને. દીધી કેવી છે બેન ચોકલેટ? તને કઈ આપી? મને કિટકેટ આપી. કિટકેટ આપી, એવું છે. બપોર પછીના વાગી ગયા છે 4:30 જેવું અને બસ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. બસ મેં હતું એવું કે બપોરે બ્લોગ તો શૂટ કરત, પણ બાજુમાં કામ હાલે છે ને થોડુંક, એ પ્રમાણે બ્લોગ શૂટ ન કરી શક્યો. આઈ એમ સોરી. તો હાલો આપણે જવું છે જામનગર સિટી બાજુ, તો જઈ આવી. ચાલો બતાવીએ. મસ્ત નીકળી ગયા છે નાહી જોઈને. આપણે મીના રાણી લઈને ઘરની બહાર નીકળીને પણ બ્લોગ ચાલુ ન કર્યો, કેમ કે અહીંયા ઓલા કામ બહુ હાલે છે ને. તો મેં તમને કીધું હતું ને અવાજ આવે, એટલા માટે જો બહાર નીકળીને ગાડી બેડી ચાલુ કરીને પછી બ્લોગ ચાલુ કર્યો. તો ચાલો જામનગર સિટી બાજુ જાય. મળી ગયો છે ભાઈ. ગુજરાતમાં શું કહેવાય? સેવ મમરા. સોમમરા. બાલાજી કા सोममरा नहीं, बालाजी का सेव ममरा बोलते हैं भाई इसको. तू जो बोल रहा है ना उसको सेव ममरा नहीं, तूने मुझको भी भुला दिया यार. મિત્રો કોઈ દી દરડમાં ટ્રાફિક ના ખૂટી. ટ્રાફિકમાં એમ થાય કે આમ હું કરું ને એ નથી ખબર પડતી. આમાં ટ્રાફિક કોકથી સોલ્વ થાય તો સારું.
જામનગરથી તો આવી ગયો પાછો કાકાની ગાડી લઈને નીકળી ગયો છો નાસ્તો લેવા. હાલો નાસ્તો લેતા આવી. નાસ્તો લઈને પાછા ઘરે જાય. ભાઈનો બર્થડે છે તો ભાઈ કે નાસ્તો લેતા આવજો થોડો. નાસ્તો લેતા આવી. વિશાલ ચોક બાજુ જાવું, નાસ્તો લેતા આવી. હાલો તો નાસ્તો કરીએ પછી મળી પાછું. હાલો મિત્રો, હું નાસ્તો બાસ્તો લઈને આવી ગયો છું ઘરે. તો આજ ભાઈનો બર્થડે છે તો મેં કીધું જરાક નાસ્તો લેતો જાઓ. ભાઈએ ફોન આવ્યો તો નાસ્તો લેતો આવ્યો. મમ્મીને નાસ્તો દઈ દીધો હોય. હમણાં જમી બમી લઈ નાસ્તો બાસ્તો કરી લઈ. નાસ્તો જમવાનું બધું એક જ થાય મિત્રો. અને હાલો તો આપણે હું એવું કહેવા માંગુ છું કે મારા જ ફર્સ્ટ બ્લોગ છે તો એના માટે થઈને હું રિક્વેસ્ટ કરું છું કે મારી કાંઈ ભૂલ હોય ને તો મને કહેજો કોમેન્ટમાં, તો મારી ભૂલ સુધારવા માંગીશ. તો ચાલો બાય, ટેક કેર, હર હર મહાદેવ, જય દ્વારિકાધીશ. તો મારો કાલે પાછો એક બ્લોગ આવી જશે. તો ચાલો.